નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રવિ સર. આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર 1 સૂચકાંક, તેમાં અગાઉના વિડીયોમાં લાસ્પેર પાસે અને ફિશરના સૂચકાંકનો એક દાખલો ગણ્યો હતો, બરાબર. આજે એમાં જ એની પછીનો દાખલો, ચોથો જે દાખલો છે એના વિશે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ રકમ સમજી લઈએ. નીચેની માહિતીને આધારે વર્ષ 2014ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. તો અહીંયા પણ તમને લાસ્પેયર, પાસે અને ફિશર ત્રણેય સૂચકાંક ગણવાના કીધા છે. તો આપણે એ જ રીતે એ જ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવાના રહેશે. હવે અહીંયા કોષ્ટકની અંદર વસ્તુ તમને આપેલી છે 4, A, B, C અને D. ત્યારબાદ એકમ આપેલા છે 20 કિલોગ્રામ. ત્યારબાદ બીમાં આપ્યા છે કિગ્રા એટલે 1 કિલોગ્રામ. ત્યારબાદ C વસ્તુ જે છે એમાં તમને ક્વિન્ટલ આપ્યું છે. ત્યારબાદ Dની અંદર ડઝન આપ્યું છે. હવે ભાવની અંદર બંને વર્ષના ભાવ અને બંને વર્ષનો જથ્થો તમને આપેલો છે. તો અહીંયા એકમ પ્રમાણે ભાવમાં કે જથ્થામાં જો ફેરફાર થતો હોય એ ફેરફાર આપણે અહીંયા કરવો પડે. તો સૌપ્રથમ તમે જુઓ તો કોષ્ટકની અંદર તમને અહીંયા 20 કિલોગ્રામ આપેલું છે. તો જે ભાવ આપેલા હશે 80 અને 120, આ 20 કિલોગ્રામનો ભાવ છે. તો એને આપણે 1 કિલોગ્રામમાં ફેરવવું પડશે. તો 20 કિલોનો ભાવ 80 રૂપિયા હોય તો 1 કિલોનો કેટલો, એટલે કે 80 ભાગ્યા 20 કરશો એટલે તમને 4 મળશે. એ પ્રમાણે જે ભાવમાં કે જથ્થામાં ફેરફાર થતો હોય એ ફેરફાર કરી ત્યારબાદ કોષ્ટક તૈયાર કરી અને લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ જે આપણે વાત કરી એ જ પ્રમાણે અહીંયા કોષ્ટકની અંદર જે તમને વસ્તુ એની અંદર, બરાબર, વસ્તુ એની અંદર 20 કિલોનો ભાવ 80 રૂપિયા આપેલો છે, તેને આપણે 1 કિલોગ્રામમાં ફેરવીએ તો 2014માં જે ભાવ છે એને 1 કિલોમાં ફેરવવા માટે 80 ભાગ્યા 20 કરશું એટલે તમને 1 કિલોનો ભાવ 4 રૂપિયા મળશે. એવી જ રીતના 2015માં જુઓ તો તમને 2015ની અંદર 120 રૂપિયા ભાવ આપ્યો છે 20 કિલોનો. તો 1 કિલોનો ભાવ મેળવવા માટે 120 ભાગ્યા 20 કરીશું એટલે 6 કિલોગ્રામ, 1 કિલોગ્રામનો 6 રૂપિયા ભાવ મળશે. ત્યારબાદ એવી જ રીતના વસ્તુ બી, તો વસ્તુ બીમાં તો 1 કિલોગ્રામમાં તમને એકમ આપેલો છે, પણ એ ભાવ તમને કિલોગ્રામનો આપેલો છે, પણ સામે એનો જથ્થો જુઓ તમે, તમને ગ્રામમાં આપેલો છે. તો એ ગ્રામમાં જે જથ્થો આપેલો છે તેને આપણે કિલોગ્રામમાં ફેરવવો પડશે. તો આપણને ખબર છે કે 1000 ગ્રામ હોય ત્યારે 1 કિલોગ્રામ થાય. તો અહીંયા ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાગીશું. તો 2014નો જે વપરાશ એટલે કે જથ્થો તમને 2400 ગ્રામ આપેલો છે એને કિલોગ્રામમાં ફેરવવા માટે ભાગ્યા 1000 કરીએ તો 2.4 કિલોગ્રામ તમને જથ્થો મળશે. એવી જ રીતના 2015માં જે વપરાશ એટલે કે જથ્થો આપ્યો છે, જે 4000 ગ્રામ આપ્યો છે, એને કિલોગ્રામમાં ફેરવવા માટે ભાગ્યા 1000 કરીએ એટલે તમને 4 કિલોગ્રામ મળશે. એટલે 1 કિલો બરાબર 1000 ગ્રામ થશે, એટલા માટે આપણે ભાગ્યા 1000 કરીએ. હવે વસ્તુ સીની અંદર તમે જુઓ અહીંયા ક્વિન્ટલ આપ્યું છે. તો 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ થશે. કેટલું થશે? 100 કિલોગ્રામ. તો એને ક્વિન્ટલમાં જે ભાવ આપેલો હશે એને આપણે કિલોગ્રામમાં ફેરવીશું, કારણ કે અહીંયા એકમમાં ક્વિન્ટલ છે, પણ જથ્થામાં તમે જોઈ શકો છો કે અહીંયા કિલોગ્રામમાં તમને જથ્થો આપેલો છે, વપરાશ આપેલી છે. એટલા માટે ભાવને આપણે 1 કિલોગ્રામમાં ફેરવવા પડશે. તો 1 ક્વિન્ટલ એટલે કે 100 કિલોગ્રામ એટલે ભાગ્યા 100 કરીશું. તો 2014નો જે ભાવ છે 2000, એને ભાગ્યા 100 એટલે 20 રૂપિયા ભાવ થશે 1 કિલોનો. એવી જ રીતના 2800 ભાગ્યા 100 કરો, 2015નો ભાવ છે તો એમાં તમને 28 રૂપિયા મળશે. એટલે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય એટલે ભાગ્યા 100 કર્યા તો 20 અને 28 મળશે. એવી રીતના વસ્તુ ડી, તો એમાં તમને ડઝનમાં આપેલું છે, જ્યારે જથ્થો તમને નંગમાં આપ્યો છે
તો એ પણ આપણને ખબર છે કે 1 ડઝન એટલે કેટલા નંગ થાય, તો કે 12 નંગ થાય. તો એ ભાવ જે આપેલો છે 48 અને 72 એ ડઝનનો છે, એને આપણે નંગમાં ફેરવવા માટે ભાગ્યા 12 કરવા પડશે. તો 2014નો જે ભાવ છે એ મેળવવા માટે તો કે 48 રૂપિયા ભાગ્યા 12 નંગ એટલે કે 4 રૂપિયા તમને મળશે, બરાબર. એટલે એક નંગનો ભાવ તમને મળશે 4 રૂપિયા. એવી રીતના 2015માં જુઓ તો કે 72 તમને ભાવ આપ્યો છે 72 રૂપિયા, એને ભાગ્યા 12 નંગ એટલે કે 6 રૂપિયા એક નંગનો ભાવ મળશે. એટલે 4 અને 6 તો 1 ડઝનને આપણે નંગમાં ફેરવવા માટે ભાગ્યા 12 કર્યા. તો આ પ્રમાણે જે ભાવ કે જથ્થામાં જ્યાં ફેરફાર થતો હશે ત્યાં આપણે ફેરફાર કરવો પડશે. તો આ પ્રમાણે ફેરફાર કરી અને ત્યારબાદ આપણે કોષ્ટક તૈયાર કરીશું. તો હવે આપણે કોષ્ટક તૈયાર કરીએ. તો સૌપ્રથમ વસ્તુ A, B, C અને D. ત્યારબાદ એકમ તો કે સૌપ્રથમ 20 કિલોગ્રામ આપ્યું તો એને કિલોગ્રામમાં ફેરવ્યું, ત્યારબાદ કિલોગ્રામ, ત્યારબાદ ક્વિન્ટલને આપણે કિલોગ્રામમાં ફેરવ્યું એટલે કિલોગ્રામ, અને ત્યારબાદ ડઝનને આપણે નંગમાં ફેરવ્યું એટલે નંગ. અહીંયા તમારે એકમ લખવા જરૂરી છે કારણ કે એકમ પ્રમાણે આપણે ભાવ અને જથ્થામાં ફેરફાર કર્યો છે એટલા માટે. ત્યારબાદ તમે જુઓ વર્ષ 2014માં ભાવ અને જથ્થો એટલે કે ભાવને આપણે P0 કહેશું અને જથ્થાને આપણે Q0 કહેશું. એવી રીતના 2015નો ભાવ અને જથ્થો જેને P1 અને Q1 કહીએ. તો આ પ્રમાણે 4 કોલમમાં જે આપણે માહિતી જે મેળવી છે, જ્યાં જ્યાં ફેરફાર થયો છે એ ફેરફાર કરી અને બધી કિંમતો આપણે લખીશું. ત્યારબાદ લાસ્પેર, પાસે અને ફિશર ત્રણેય સૂચકાંક ગણવાના કીધા છે, એટલા માટે આપણે હજારવાળી 2 કોલમ એટલે કે P1 Q0 P0 Q0 અને 1101 વાળી 2 કોલમ P1 Q1 અને P0 Q1. આ 4 કોલમ આપણે અહીંયા તૈયાર કરવાની થશે. હવે વિદ્યાર્થી મિત્રો P1 Q0 આ બંને કોલમનો આપણે ગુણાકાર કરીશું. તો P1 એટલે આ કોલમ થશે અને Q0 એટલે કે આ કોલમ, આ બંને કોલમનો શું કરવાનું થશે? ગુણાકાર. તો કે 5 × 6 બરાબર 30, 2.4 × 24 બરાબર 57.6, 10 × 28 280, 30 × 6 180. ટોટલ કરશો તો સિગ્મા P1 Q0 બરાબર 547.6 મળશે. એટલે આ P1 Q0ની કોલમ મળી ગઈ. હવે એના પછીની કોલમ તો કે P0 Q0, તો P0ની કોલમ અને Q0ની કોલમ બંનેનો ગુણાકાર કરીએ. તો 4 × 5 = 20, 20 × 2.4 એટલે 48, 20 × 10 એટલે 200, 4 × 30 એટલે 120. ટોટલ કરીએ તો સિગ્મા P0 Q0 બરાબર 388. તો આ પ્રમાણે P0 Q0ની કોલમ મળી ગઈ 388. ત્યારબાદ P1 Q1, તો P1 Q1 આ બંનેનો ગુણાકાર કરીએ. તો 6 × 7 એટલે 42, 24 × 4 એટલે 96, 28 × 15 420, 6 × 35 એટલે 210. ટોટલ કરશો એટલે તમને 768 મળશે. તો સિગ્મા P1 Q1 બરાબર 768. અને છેલ્લી કોલમ P0 Q1, તો P0 અને Q1 એટલે કે પહેલી કોલમ અને છેલ્લી કોલમનો ગુણાકાર. તો 4 × 7 બરાબર 28, 20 × 4 બરાબર 80, 20 × 15 બરાબર 300, 4 × 35 બરાબર 140. ટોટલ કરશો તો સિગ્મા P0 Q1 બરાબર 548 મળશે. તો આ પ્રમાણે 4 કોલમ મળી ગઈ. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું. તો પહેલું સૂત્ર લાસ્પેરનો સૂચકાંક તો કે IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. એમાં કિંમત મૂકી દઈએ. સિગ્મા P1 Q0 તો કે 547.6, સિગ્મા P0 Q0 એટલે 388 એટલે ભાગ્યા 388 ગુણ્યા 100. તો તમને સૂચકાંક મળશે 141.13. આમ લાસ્પેરનો સૂચકાંક તમને મળ્યો 141.13. હવે એ જ પ્રમાણે તો પાસેનો સૂચકાંક બરાબર IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો આપણે જોઈ શકીએ છીએ કોષ્ટકની અંદર સિગ્મા P1 Q1 બરાબર 768,
ત્યારબાદ છેલ્લી કોલમ સિગ્મા P0Q1 બરાબર 548 ગુણ્યા 100. તો અહીંયા કિંમત મૂકી દીધી 768 ભાગ્યા 548 ગુણ્યા 100. તો તમને કિંમત મળશે 140.15. તો આ તમને પાસેનો સૂચકાંક મળી ગયો 140.15. ત્યારબાદ હવે ફિશરનો સૂચકાંક. તો અહીંયા આપણે ત્રણેય સૂચકાંક મેળવવાના કીધા છે એટલે ટૂંકું સૂત્રનો ઉપયોગ કરીશું. ફિશરનો સૂચકાંક એટલે કે IF બરાબર વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP. તો વર્ગમૂળની અંદર કિંમત મૂકી દઈએ. લાસ્પેનો સૂચકાંક 141.13 ગુણ્યા IP બરાબર કેટલા મળ્યા તો કે 140.15. તો બંનેનો ગુણાકાર કરી તમે વર્ગમૂળ કરશો તો તમને IF એટલે કે ફિશરનો સૂચકાંક મળશે 140.64. બરાબર. તો આ પ્રમાણે એકમ પ્રમાણે ભાવ કે જથ્થામાં જ્યાં ફેરફાર થતો હોય એ ફેરફાર કરી ત્યારબાદ કોષ્ટક તૈયાર કરી અને લાસ્પેર પાસે અને ફિશરની જે 4 કોલમ છે બરાબર એ 4 કોલમની જરૂર પડે એ 4 કોલમ તૈયાર કરી અને સૂત્રમાં કિંમત મૂકી ત્રણેય સૂચકાંક તમે મેળવી શકો. આ દાખલો પણ તમને 5 માર્ક્સની અંદર પૂછી શકે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને જરૂર જણાવજો. ધન્યવાદ.